કહેવાય કે જલ જમીન અને પર્યાવરણનું પણ એમાં આરોગ્ય સ્વાસ્થ્ય જળવાય છે અને પ્રત્યેક જીવસૃષ્ટિ માટે આ પ્રાકૃતિક ખેતી છે એક અતિ ઉત્તમ માધ્યમ છે. હેલો, નમસ્તે મિત્રો. આજે આપણે એવા ખેડૂતની વાત કરવાના છીએ. ઘણી બધી વાર આપણને એવું થશે કે ઓર્ગેનિક ખેતી કરવી છે અને ઓર્ગેનિક ખેતીમાં તો આમ નુકસાન થાય છે, આવું નુકસાન થાય છે, બજાર નથી મળતી, ક્યાં ક્યાં પાકો વાવવા જોઈએ, સાથે સાથે ખેતી કેવી રીતે કરવી જોઈએ. ઘણી બધી વાર ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રોને આપણે મળીને ત્યારે ખ્યાલ આવશે કે ઓર્ગેનિક ખેતી હકીકતમાં શું છે. અને ઘણી બધી વાર એવી પણ સ્થિતિ જોવા મળે કે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને નુકસાની થાય છે, એને કંઈ ફાયદો નથી થતો, પરંતુ હકીકતમાં શું રહેલી છે એ અંગે આજે આપણે વાત કરીશું. આજે એવા ખેડૂતને મળવા આવી રહ્યા છીએ કે જેમણે 14-15 વર્ષથી ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા અને જેમણે ઓર્ગેનિકની સાથે સાથે એવી બાબતોને ધ્યાનમાં રાખી કે જે એજ્યુકેટ માણસ હોય એમને પણ પાછા પાડી શકે એવા આજે આપણે એક ખેડૂત મિત્રની વાત કરીશું. તો ખેડૂત આપણી સાથે છે, તો આપણે આપનો પરિચય અને આપ ક્યાંથી છો, કેવી રીતે છો અને એ આપની જર્ની વિશે થોડો વાત કરીશું. હું ભારુભાઈ મોરજીભાઈ ગઢવી, ગામ ડેસલપર, તાલુકો મુન્દ્રા, કચ્છ. હું 14 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલો છું અને પ્રાકૃતિક ખેતીમાં જેને કહેવાય કે જલ જમીન અને પર્યાવરણનું પણ એમાં આરોગ્ય સ્વાસ્થ્ય જળવાય છે અને પ્રત્યેક જીવસૃષ્ટિ માટે આ પ્રાકૃતિક ખેતી છે એક અતિ ઉત્તમ માધ્યમ છે. તો એ માધ્યમ એટલા માટે અમે અપનાવીએ છીએ. તો ભારુભાઈ, હવે આપણે એ વાત પણ કરીશું કે તમારી કેટલા એકર જમીનમાં ઓર્ગેનિક ખેતી કરો છો અને જે આ 14 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એની અંદર કેવા કેવા પાકોનું વાવેતર કરો છો અને એમાં કેવી તકલીફો આવે છે એ અંગે થોડું જણાવશો. અમારા દર્શક મિત્રો એ પણ રાહ જોઈ રહ્યા છે. તો અમારે જમીન છે આ 3.5 એકર જે જમીન છે એમાં 14 વર્ષથી અમે આ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છીએ અને વિવિધ જે પાકો છે, ફળઝાડ છે, એમાં ખાસ કરીને આંબા છે, ખારેક છે, કેળા છે, પપૈયા છે અને એની સાથે સાથે બીજું જે વિવિધ પ્રકારના જે શાકભાજી છે એ શાકભાજીનું અમે વાવેતર કરીએ છીએ. અને અત્યારે એવી માન્યતા છે કે આ જે ફ્રૂટ છે કે શાકભાજી છે કે એમાં વધારેમાં વધારે રાસાયણિક જે દવાઓ અને ખાતરનો ઉપયોગ કરવો પડે, નહીંતર તે થાય નહીં. પરંતુ આ માન્યતા તદ્દન ખોટી છે. આપણે 2-3 વર્ષ સુધી કદાચ થોડો ઘણો પ્રોબ્લેમ આવે, પણ પછી જે કંઈ આ ફળઝાડ છે કે શાકભાજીના જે છોડ છે એ જમીનની જેટલી સક્ષમ બને છે પ્રાકૃતિક ખેતીની અંદર કે છોડની અંદર પ્રતિકાર જે ક્ષમતા છે વાતાવરણ સામે, વિપરીત વાતાવરણ સામે પણ ટકી રહેવાની, તો એની અંદર સારી રીતે વિકસે છે. તો ખેડૂત મિત્રો, આપણે પણ જાણીએ છીએ કે આંબા હોય, પપૈયા હોય, ખારેક હોય, કેળા હોય કે અલગ અલગ પાકો જે મોસંબી છે, લીંબુ છે, સંતરા છે, એ અંગે પણ ભારુભાઈ આપની સામે છે કે જે ખેતી કરી રહ્યા છે એમનું આખું જે વાડી છે એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો એ અંગે આપ સતત જોડાઈ રહેજો. તો ભારુભાઈ, આપને એ પણ કહેવાનું છે કે શરૂઆતના સમયમાં તમે જ્યારે ઓર્ગેનિક ખેતી કરવાના એક શરૂઆત થઈ આજથી 14 વર્ષ પહેલાં, તો એ અંગે તમને કેવા તકલીફો પડી અને એ અંગે તમારા જે ફેમિલી છે એમનો કેવો સપોર્ટ, તો એ અંગે પણ જણાવશો થોડું. હા, તો જ્યારે આમ જોવા જઈએ તો રાસાયણિક ખેતી કંઈક પરંપરા જેવું થઈ ગયું છે. હવે રાસાયણિક ખેતી જ્યારે પરંપરા બની જાય ત્યારે કોઈ પણ પરંપરાની વિરુદ્ધ જઈને આપણે કંઈક કરવા લાગીએ ત્યારે સમસ્યાઓ તો આવવાની જ. કારણ કે ભલે આપણે જૂના સમયથી, પ્રાચીન કાળથી આ પ્રાકૃતિક ખેતી જ લોકો કરતા આવ્યા હતા, પણ હમણાં 30થી 40 વર્ષના સમયગાળા દરમિયાન પ્રાકૃતિક રાસાયણિક જે ખેતી છે એ આમ પરંપરા બની ગઈ છે અને એના ઘણા દુષ્પરિણામો સામે આવ્યા છે. તો આ બધું જ્યારે શરૂઆત કરવા જઈએ છીએ ત્યારે ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. એ સમસ્યાઓની અંદર એક તો આપણે પોતે પણ મનથી મજબૂત બનવાનું હોય અને સાથે સાથે જ્યારે આ ક્ષેત્રને જ્યારે આપણે ઝંપલાવીએ ત્યારે લોકોનો પણ પ્રતિભાવ એવો હોય છે કે આમાં તમે હેરાન થશો, આમાં તમે સફળ નહીં થાવ. બરાબર છે. અને જે પ્રાકૃતિક ખેતી છે એમાં તો નુકસાની છે. ફળઝાડને કે કોઈ પણ પાકને રાસાયણિક બધા તત્વો પૂરા પાડવા માટે તો રાસાયણિક તરફ આવવું જ પડે. એટલે લોકોનો પણ એક એવો
જેને કહેવાય કે વિચાર હોય છે, વિચાર બદલાઈ ગયો આખો કે પ્રાકૃતિ ન થાય પણ રાસાયણિકથી જ બધું હા, રાસાયણિકથી બધું થાય. અચ્છા એટલે આવી રીતનો એક માનસિકતા પણ આપણને એનો સામનો કરવો પડે છે. અચ્છા ખેડૂત મિત્રો, આપણે એ પણ જાણશું તો ખ્યાલ આવશે કે ઘણી બધી વાર માણસને ઓર્ગેનિક કરવું છે, પણ ઓર્ગેનિક કરતાં પહેલાં ઘણા બધા વિચારો કરશે, અથવા તો ઘણી બધી વાર આપણે કોઈ સામાન્ય વિડીયો જોઈને આપણને વિચાર આવી જાય કે ઓર્ગેનિક કરવું છે, પરંતુ માનસિકતા એટલે કે વ્યક્તિની માનસિકતા કઈ રીતે જોડાયેલી છે કે એમને પોતે નક્કી કરી લીધું છે કે મારે હવે ઓર્ગેનિક કરવું છે. ઓર્ગેનિક કરતી વખતે હંમેશા આપણે જોશું તો કોઈ બી વ્યક્તિ હોય તો એને સારી વસ્તુ ગમે. તો ભારુભાઈને આપણે આજે એ પણ પૂછશું કે ભારુભાઈ, હવે તમે જે ઓર્ગેનિક કરો છો ને આ 14 વર્ષ પછી તમારા જે પેદાશો છે એટલે કે ફળ છે, કોઈ શાકભાજીઓ છે કે કોઈ ફ્રૂટ હોય કે કોઈ બી તમારી તૈયાર થતી પ્રોડક્ટ છે, તો એમની ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં કેવો ફરક પડે છે અને તમને શું એમાંથી એક્સપિરિયન્સ મળ્યો છે એ અંગે થોડી અમને દર્શક મિત્રોને જણાવશો. જરૂર. હા, તો અમે પ્રાકૃતિક ખેતી દ્વારા જે કંઈ ઉત્પાદિત શાકભાજી છે કે ફળો છે એની ક્વોલિટીની વાત કરીએ તો ગ્રાહકો તરફથી અમને એવા પ્રતિભાવો મળતા હોય છે કે તમારી પાસેથી જે વસ્તુ લઈએ છીએ એ વસ્તુની અંદર સ્વાદ હોય છે, સાથે સાથે મીઠાશ હોય છે, અને અન્ય બીજી જગ્યાથી બજારમાંથી જ્યારે ખરીદતા હોઈએ તો એ વસ્તુને તમારી પાસેથી જે વસ્તુ લઈએ છીએ એમાં બહુ જમીન આસમાનનો ફરક હોય છે. અને બીજું, જે તમારી પાસેથી વસ્તુ ખરીદીએ છીએ તો એ વસ્તુ જે છે એની જે ટકાઉ શક્તિ છે એ વધારે છે, જેને કહેવાય કે 1.5 થી 2 ગણી ટકાઉ શક્તિ છે. તો તમે જે ફ્રૂટ તૈયાર કરો છો એમની પહેલેથી છેલ્લે સુધીની પ્રોસેસ અંગે જરા અમને દર્શક મિત્રોને જણાવશો કે તમે જે પાક વાવો છો ત્યારથી પાકે ત્યાં સુધીની આખી પ્રોસેસ શું હોય છે, અને ટૂંકમાં આપને જણાવશો તો પણ ખ્યાલ આવશે કે ભાઈ કઈ રીતે તૈયાર કરી શકાય. તો અલગ અલગ જે ફળ જે છે એની પ્રોસેસ અલગ અલગ હોય છે. તો કેળા જે છે તો કેળા બરાબર જ્યારે ઝાડ ઉપર પરિપક્વ થાય, આપણે એમ થાય કે હવે એ બરાબર પરિપક્વ છે, ત્યારે જ એનું જે લૂમ છે એ કાપીને કુદરતી રીતે જ પકાવી હોય તો કતાન છે કે એવી એને ગરમી મળી રહે કેળાને, તો એ પ્રકારનો એને આખો બનાવી અને પકવી શકીએ. અને થોડોક ટાઈમ વધારે લાગે, આપણે રાસાયણિક પદ્ધતિથી પકવીએ ત્યારે બીજા ત્રીજા દિવસે તૈયાર થઈ જાય. પણ આ કુદરતી રીતે જેને પકવી હોય તો 5 થી ઘણી વખત શિયાળા જેવો સમય હોય તો 7-8 દિવસ પણ લાગી જાય. પણ ઉનાળા જેવી હોય તો ગરમીની સિઝન હોય તો ઝડપી પાકી જાય છે. એવી રીતે આંબા હોય તો આંબા અંગે થોડું વાત કરશો કે તમે કઈ રીતે એને તૈયાર કરો છો અને જે ગ્રાહકો છે એને આપો છો. હા, તો આંબામાં પણ એવું જ છે કે એ પણ ઝાડ ઉપર જ્યારે બરાબર પરિપક્વ થાય ત્યારે જ ઉતારીએ અને પછી એને પકવીએ, એને ગરમી મળી રહે એ રીતે પકવીએ કતાના ઉપર નાખીને કે બીજો બિન રાસાયણિક જે પ્રક્રિયા છે એમાં આપણે ઉપયોગ કરી શકીએ. ભલે એમાં થોડોક પકવામાં થોડોક સમય લાગે છે, પણ એની જે મીઠાશ છે, એની ક્વોલિટી છે એ સારી બને છે. અને જે લોકોએ અમારી પાસેથી કેરી ખરીદી છે એ લોકોને એક એવી રીતનો અનુભવ કે આવી કેરી તો અમે વર્ષો પહેલાં આવી એનો ટેસ્ટ લીધેલો, હવે અત્યારે બજારમાં એવો આપણને જેને કહેવાય ને ટેસ્ટ લેવા મળતો નથી. અચ્છા, તો આપ દર્શક મિત્રો આપ પણ જાણો છો કે ઓર્ગેનિક વસ્તુ કઈ રીતે માણસને ભાવતી હોય છે. હંમેશા હું હોય કે તમે હોય કે કોઈ બી વ્યક્તિ હોય એને સારી વસ્તુ ખાવાનું વધારેમાં વધારે શોખીન હોય છે, પરંતુ સારી વસ્તુ ક્યાંથી મળે, કેવી રીતે મળે એ આપણે આ વિડીયો મારફતે જાણીએ છીએ. મોટાભાગે જે રાસાયણિક કરતા ખેડૂત મિત્રો છે એમની સમકક્ષ આપણે ઓર્ગેનિક કરતા ખેડૂત મિત્રો છો તો એમની બંનેની સમકક્ષ જોઈએ તો ઘણો બધો ફરક જોવા મળે છે. રાસાયણિક પ્રક્રિયાથી જે તૈયાર કરવામાં આવે છે એ પ્રોડક્ટ વધારે ઝડપી અને એની ક્વોલિટી ક્વોન્ટિટી તમને મળી જશે અથવા તો દેખાવ સારો મળી જશે, પરંતુ એમની મીઠાશ અથવા તો એમાં ન્યુટ્રિશનનું વેલ્યુ છે એ જે પ્રાકૃતિક તૈયાર થયેલી જે પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલું ફ્રૂટ જેવું આપણને ક્યારેય મળતું નથી. તો ભારુભાઈ, આપણે એ પણ વાત કરીએ છીએ કે તમે જે તૈયાર કરો છો એમાં તમને ખર્ચ કેવો લાગે છે કે કોઈ બી પાક વાવેતર કરો. ભારુભાઈ મોટાભાગે અહીંયા જોશું તો તમને ખ્યાલ આવશે કે રીંગણ હોય, ટમેટા હોય, મરચી હોય, ભીંડા હોય, છોળી હોય અથવા પપૈયા, સરગવા, આંબા કે મોસંબી, લીંબુ અને ખારેક જેવા પાકોનું પણ વાવેતર કરે છે અને એમાંથી ઉત્પાદન મેળવે છે. તો આ જે દરેક પાકો છે એમાં તમને ખર્ચ કેવો લાગે છે?
જેમ કે રાસાયણિક કરતાં ખેડૂત મિત્રો છે તેમને ખાતર, દવાઈ, બિયારણનો ખર્ચ વધારે લાગે છે, એવી રીતે મહેનતનો પણ ખર્ચ વધારે લાગે છે. તો અહીંયા જે ઓર્ગેનિક કરતા ખેડૂત મિત્રો છે અથવા તો એમને પણ આપણે દર્શાવી શકશું કે તમે જે ખેતી કરો છો એમાં તમને એવો ખર્ચ કેટલો લાગે છે, મજૂરીનો ખર્ચ વસ્તુ અલગ છે અને એનો ખાતર, બિયારણ, દવાનો ખર્ચ કેવો લાગે છે એ અંગે વાત કરશું. સાહેબ, ખર્ચની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીની અંદર ખર્ચ બહુ નહીવત જેવો હોય છે. આપણે જ્યારે બિયારણ લેવા જોઈએ તો બિયારણ જ ખાલી ખર્ચ આપણને લાગે છે, અને તેમાં આપણે પરંપરાગત કોઈ એવા પપૈયા છે કે કેળા છે કે એમાં જે ખર્ચ છે એ ઝીરો જેવો જાય છે. અચ્છા. કારણ કે પરંપરાગત જે બિયારણ આપણી પાસે જે ઉપલબ્ધ છે એનું જ પછી વાવેતર કરતા હોઈએ છીએ. અને બીજું, રાસાયણિક જે પણ અત્યારે મોટાભાગે ખર્ચ વધી જતો હોય તો રાસાયણિક જે ખાતર છે, દવાઓ છે, એની પાછળ ખર્ચ ઘણો વધી જતો હોય છે. તો પ્રાકૃતિક ખેતી કરવાથી આ જે ખર્ચ છે એમાં ઘણો કાપ આવી જાય છે. બિયારણ સિવાય આપણે બીજું કંઈ પણ દુકાનેથી લેવું પડતું નથી. અચ્છા. તો ખર્ચની દૃષ્ટિએ આ પ્રાકૃતિક ખેતી છે એ બહુ ફાયદામાં છે. અચ્છા. તો મિત્રો આપણે પણ જાણીએ છીએ કે જ્યારે રાસાયણિક કરતા ખેડૂતો હોય અથવા તો ખેતી કરતા હોય ત્યારે મોટાભાગે કંઈક ને કંઈક એગ્રોએ લેવા માટે જવું પડતું હોય. આજે આ થ્રિપ્સ આવી છે, આજે મિલીબગ આવી છે, અથવા તળતળિયા, અથવા તો સુકારો આવી ગયો છે, મૂળ કોફરો આવી ગયો, અલગ અલગ ઘણી બધી પ્રકારની બીમારી જેવી સ્થિતિ આવે એવી બીમારીઓ સાથે હોય અને આપણે એગ્રો સુધી જવું પડતું હોય છે. તો ભારુભાઈ, આપને એ પણ જણાવી કે તમારા પાકમાં એવી કોઈ બીમારી આવે છે અથવા તો આવતી હોય તો તમે શું કરો છો એ અંગે થોડું આપ જણાવશો. ઘણી વખત હવામાન છે એટલે ક્યારેક બીમારીનો ઉપદ્રવ જણાય, પરંતુ પ્રતિકાર શક્તિ સારી હોવાને કારણે લગભગ પોતાની મેળે જ એ બીમારી જતી રહે છે. પણ તેમ છતાં પણ આપણે એવું લાગે ત્યારે પ્રાકૃતિક એવી દવાઓ પણ બની શકે છે, જે ખર્ચ કર્યા વગર આપણી પોતાની વાડીમાં જ અથવા શેરે પાડે એવી વનસ્પતિઓ હોય છે, જે વનસ્પતિઓના પાન થકી આપણે એવી દવાઓ બનાવી શકીએ, જેને પ્રાકૃતિક ખેતીની અંદર 10 પરણી અર્ક કે સપ્તપર્ણી અર્ક બનાવીને વાપરી શકીએ, એવા અર્ક આપણે વાપરી શકીએ. તો બીજું ભારુભાઈ એ પણ આપણને જણાવીએ કે તમે આમાં અંદર અલગ અલગ આયામો વાપરતા છો. સજીવ ખેતીમાં તો અત્યારે જીવામૃત ને ગૌકૃપા આ બધા બાબતો જોવા મળે છે. ઘન જીવામૃત હોય કે ઘન ગૌકૃપા અમૃતમ હોય, દરેક બાબતો જોવા મળે છે. તો તમે કયા બાબતની જે દ્રવ્યો અથવા માધ્યમોનો યુઝ કરો છો એ અંગે આપણા ખેડૂત મિત્રોને દર્શાવશો. હા, તો અમે કોઈ એક વસ્તુનો ઉપયોગ નથી કરતા, પણ જે વસ્તુ ફાયદાકારક છે, ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે, તેવી રીતે જીવામૃત છે, ઘન જીવામૃત છે, અને બીજા જે ફળોમાંથી જે એન્ઝાઇમ બનતો હોય એ એન્ઝાઇમનો અમે ઉપયોગ કરીએ છીએ.